વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે. મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો. સધોકડીમાં લખાયેલ કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા હતા. આ સમયમાં ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. એટલે કે મધ્યયુગમાં પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્ય લખાયું હતું. અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે રામચરિતમાનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી હતી. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુ શ્રી ના ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી. તેમજ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને સંત નામદેવે અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રય મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો હતો. તો આમ મધ્યયુગમાં પ્રાદેશિક ભાષાઓના સાહિત્યની રચના કરવામાં આવી હતી. હવે આપણે જોઈશું મધ્યયુગના મુઘલકાલીન સાહિત્યનો પરિચય. મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુક-એ બાબરી, ફારસીમાં બાબરનામા, તુઝુક-એ બાબરી એટલે કે ફારસીમાં બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુઝુક-એ જહાંગીરી નામની આત્મકથાઓ લખી હતી. આપણે જોઈએ છીએ કે મુઘલ વંશે આપણા ભારત દેશ પર પ્રથમ પાયો નાખનાર એ બાબર હતો, જે અફઘાનિસ્તાનથી આવેલ હતો. અને ઘણા બધા મુઘલ રાજાઓએ ભારત દેશ ઉપર પોતાનું વર્ચસ્વ લાંબા સમય સુધી ટકાવી રાખેલું હતું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી. બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્તક લેખક હતો. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ પણ હતો. બાદશાહ અકબરના સમયમાં કેવલદાસ, રહીમ, સુરદાસ, તુલસીદાસ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે અને ગાવામાં પણ આવે છે.
બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, પંચતંત્ર, ભગવદ્ ગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. એ સમયે આપણે જોઈએ છીએ કે અલગ અલગ સંસ્કૃત સાહિત્યનો ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને આવા સાહિત્યને એક ભાષામાંથી બીજી ભાષામાં ફેરવવામાં આવ્યા હતા. એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામા પણ લખી હતી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. તો આમ ઉપરોક્ત મુજબ મધ્યયુગના મુઘલકાલીન સાહિત્યની રચના થયેલી જોવા મળે છે. હવે પછી આપણે અભ્યાસ કરીશું ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયેલો જોવા મળે છે. સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાની સમકક્ષ બની ગઈ હતી. ઉર્દુ ભાષામાં મીર તકી મીર, વલી, મીર દર્દ, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું હતું. એટલે કે ઈસવીસન 1700માં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો હતો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદ રચિત દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. તો આમ ભારતમાં ઉર્દુ ભાષાનો વ્યાપ અને વિકાસ થવા પામ્યો હતો. હવે આપણે જોઈશું મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું. આ યુગમાં અભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો હતો. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં પણ તમિલ સાહિત્ય રચાયું. આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું. તેમજ વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લોક સાહિત્યના ગ્રંથોની રચના થઈ.
મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું. દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો એટલે કે વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતોની રચના થયેલી જોવા મળે છે. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બીસલદેવ રાસો નામની પ્રખ્યાત વીર ગાથાઓની પણ રચના થયેલી જોવા મળે છે. મધ્યકાલીન યુગમાં મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. તો આમ મધ્યયુગ દરમિયાન મધ્યકાલીન સાહિત્યની રચના થયેલી જોવા મળે છે. સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો હતો. કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા હતા. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં રચના થયેલી જોવા મળે છે. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિતમાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હોય તેવું જોવા મળે છે. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્ય મહાપ્રભુજીના ભક્તિ ગીતોની રચના પણ થયેલી જોવા મળે છે. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યા હતા. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ પણ રચ્યો હતો. મુઘલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી હતી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી હતી. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથની રચના કરી હતી. તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામાની પણ રચના કરી હતી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના
ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી કે જેમાં સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવામાં આવતો હતો. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથોની રચના થયેલી જોવા મળે છે. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર ઉર્દુ ભાષાનો કવિ હતો. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણવામાં આવે છે. આ ભાષામાં નઝીર, અકબરાબાદી, મીર દર્દ, મીર તકી મીર, ગાલિબ, અસદુલ્લા ખાન વગેરે મહાન કવિઓ થઈ ગયા છે. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારી અકબરી એક મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. તો આમ ઉપરોક્ત મુજબ મધ્યકાલીન યુગમાં મધ્યકાલીન સાહિત્યની અલગ અલગ રચનાઓ તેમજ અનુવાદ થયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અલગ અલગ ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે અભ્યાસ કરીશું. જેમાં પ્રથમ છે નાલંદા. નાલંદા વિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા અને અભ્યાસ તેમજ સંશોધન પણ થતા હતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો જોવા મળે છે. અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. 7મી સદીમાં એક ચીની પ્રવાસી યુએન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી અને આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો હતો. તે યુએન સ્વાંગ
જ્યારે ચીન પાછો ફર્યો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો તે પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડોની રચના થયેલી હતી. તેમાં આશરે 300 જેટલા વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠોની રચના કરવામાં આવી હતી. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેવા માટેની, વસ્ત્રો માટેની તેમજ ભોજન માટેની કોઈ પણ પ્રકારના મૂલ્ય વગર એટલે કે વિના મૂલ્યે સેવા પૂરી પાડવામાં આવતી હતી. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. આ ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. તો હવે આપણે બીજી એવી પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલાનો અભ્યાસ કરીએ. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. ભારતમાં 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. એક દંતકથા મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા રાખવામાં આવ્યું હોય એવું જણાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં ગજ વિદ્યા, શસ્ત્ર વિદ્યા, વેદ, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષી શાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. તક્ષશિલામાં આપણે જોઈએ તો આ 7મા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા હતા. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા હતા.
ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિના કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજીતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું. 7મા સૈકામાં આ એક મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું થયું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત પણ લીધી હતી. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા હતા. તો આમ પ્રાચીન સમયમાં તક્ષશિલા વિદ્યાપીઠનો વ્યાપ વધેલો હતો.